લાખાપરા હાજીપીર માર્ગ પર ટ્રેલર બેકાબૂ થતા 10 કલાકથી ટ્રાફિક જામ, તંત્ર નિષ્ઠુર। લાખાપરાથી હાજીપીર માર્ગને જોડતા હેવન રોડ ઉપર છેલ્લા 10 કલાકથી ટ્રેલર બેકાબૂ થતા ભારે ટ્રાફિક જામ સર્જાયો છે। હાજીપીર દર્શનાર્થે જતા પદયાત્રીઓ અને અન્ય મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ટ્રાફિકના કારણે લોકો કલાકો સુધી માર્ગમાં ફસાયા રહ્યા અને પાણી તેમજ આરામની સુવિધાઓના અભાવે મુશ્કેલી વધી ગઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર બેકાબૂ ટ્રેલર રસ્તાના વચ્ચે ઊભું રહી જતા બંને તરફથી વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે। આ ટ્રાફિક જામની સ્થિતિ અંગે તંત્રને જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। હાજીપીર યાત્રાધામમાં દર વર્ષે હજારો શ્રદ્ધાળુ પદયાત્રા કરીને દર્શન માટે આવે છે। આવી સ્થિતિમાં તંત્ર દ્વારા રેલવાટકાનો કોઈ વિકલ્પ કે રાહત વ્યવસ્થા ન કરવામાં આવવી ખરેખર નિંદનીય ગણાય છે। પ્રજાજનોએ માંગ કરી છે કે તાત્કાલિક ટ્રાફિક નિયમન અને માર્ગ ખાલી કરાવવાની કાર્યવાહી કરવામાં આવે તેમજ આવનાર દિવસોમાં આવી પરિસ્થિતિ પુનઃ ઊભી ન થાય એ માટે યોગ્ય યોજના અને વ્યવસ્થા તૈયાર કરવી જોઈએ। અહેવાલ ભરતસિંહ મોખા।